મહુવા ભાવનગર મહુવાના ગામડાઓ જોડતા પુલની હાલત બિસ્માર હાલતમાં। મહુવાનો બ્રિજ રેલિંગ પહેલા જે વરસાદ 15-20 દિવસ પહેલા રેલિંગ તૂટી ગઈ। 15-20 દિવસથી રેલિંગ તૂટી ગઈ હોવા છતાં તંત્ર મરામત કરાવવા દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। આ બ્રિજ 15 થી 20 દિવસ પહેલા રેલિંગ તૂટી ત્યારે માત્ર રહેતી ભરેલી થેલીઓ મૂકી તંત્રોએ પોતાની કામગીરી સમેટી લીધી। કાર્યપાલ એન્જિનિયર પોતાની ઓફિસમાંથી સ્થળ પર આવી કામ કરવા માટે કોઈ તસ્દી લેતું નથી, જ્યારે દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર પોતાની ઓફિસમાંથી બહાર નીકળી સ્થળ ઉપર કામ કરશે કે નહીં તે જોવું રહ્યું। જે ગુજરાતમાં જે ઘટના બની પુલ દુર્ઘટનાની પછી ઘણા બધા પુલની અવારનવાર ઘણી બધી દશા ખૂબ જ ખરાબ હોય છે। 60-70% પુલ ગુજરાતના એવા હશે તો ખરાબ હાલતમાં હશે, રિનોવેશન કરવું પડતું હશે અને રિનોવેશન કરતા હશે સરકાર। પણ અમારો મહુવાનો આ બ્રિજ છે, અહીંથી દરેક ગામડા લાગુ પડે, નેશનલ હાઈવે પણ લાગુ પડે છે। આ ગુરુકુળ પાસે આવેલો પુલ છે માલણ નદીનો। જ્યારે 2 વીક પહેલાં બહુ સારો વરસાદ આવ્યો હતો ત્યારે આ પુલ ઉપર 6-7 માથોડી પાણી ઉપર જતું હતું અને ખૂબ મોટું ભયંકર પાણી પૂર જેવી હાલત થઈ ગઈ હતી। ત્યારે બધી આ રેલિંગ જે છે આ તૂટી ગયેલી છે અને બધી રેલિંગ જે હતી તણાઈ ગઈ છે અને પુલ પણ હવે પાણીની હિસાબે જે ખરાબ હાલતમાં થઈ ગયો છે। ત્યારે બાજુ જો તમે જો પાણા પણ પુલ નીચેથી નીકળી ગયા છે અને આ પુલ ખૂબ જ ભયંકર હાલતમાં છે। તમે જોજો અહીંથી હાલજો ને, વાહન વટે ને મોટા ભયંકર તો પુલ આખો વાઇબ્રેશન થાય, જો બંને બાજુ વાઇબ્રેશન થઈ રહ્યો છે। તો તંત્રે આની તાત્કાલિક દેખરેખ રાખવી જોઈએ। સેફ્ટીના સાધન મૂક્યા છે, પણ રાતના સમયમાં સેફ્ટીના સાધન આ બતાય નહીં, છતાં પણ એવા સેફ્ટીના સાધન મૂકે સરકાર, જેથી કરીને લોકોને કાંઈ તકલીફ ન પડે। એટલે આ પુલ થોડોક લાગે છે કે ખરાબ હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ, એટલે કે એવું બતાવી રહ્યું છે।